જુનાડીસા ગામે સિદ્ધેશ્વરીની પરંપરાગત પલ્લી ભરાઈ। હજારોની સંખ્યામાં વાયુવેગી પલ્લી જુનાડીસા ખાતે માં સિદ્ધેશ્વરીના ગામની પ્રદક્ષિણાએ જવા નીકળે છે। જય અંબેના નાદથી જુનાડીસાની શેરીઓ ગુંજી ઉઠે છે। રૂપાલાની પલ્લી બાદ બીજા નંબરે ગણાતી પલ્લી એટલે માં સિદ્ધેશ્વરીની પલ્લી। ભક્તિ શક્તિ અને આસ્થાનો મહિનો એટલે હિન્દુઓ માટે નવરાત્રિ ગણાતી હોય છે। જ્યારે નવલા નોરતામાં ખેલૈયાઓ ગરબે રમી મા અંબાની ઉપાસના કરતા હોય છે। જ્યારે આઠમ તેમજ નોમના દિવસે દૂર દૂરથી વસતા ગુજરાતીઓ પોતાના વતન પરત ફરી કુળદેવી માની પલ્લી ભરતા હોય છે। ત્યારે વર્ષોથી જુનાડીસા ખાતે ભાભેરા કુળના યુવાનો દ્વારા મા સિદ્ધેશ્વરીની વાયુવેગી પલ્લી ઉપાડવામાં આવતી હોય છે। ત્યારે ગતરોજ જુનાડીસા ખાતે હર્ષોલ્લાસ સાથે માની પલ્લી ભરવામાં આવી હતી। વધુમાં વાત કરીએ તો સિદ્ધેશ્વરી મંદિર ખાતે 9 દિવસ માના ચાચર ચોકમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારબાદ નવમા નોરતે વિધિવિધાન સાથે રાત્રિના 11 વાગ્યા બાદ સનાતન નવરાત્રિ મંડળના તેમજ જુનાડીસા નગરવાસીઓ ભુવાજીના ઘરે જાય છે। અંદાજિત 5 થી 6 ઢોલ સાથે વાતે ગાતે સિદ્ધેશ્વરી મંદિરમાં લાવવામાં આવે છે। ભાભેરા કુળના ભુવાજીને ત્યારબાદ યોગ્ય મુહૂર્તમાં પલ્લી ભરવામાં આવે છે। જ્યારે અંદાજિત 5 મણથી પણ વધુ વજન માની પલ્લીનો થાય છે। ત્યારબાદ વાયુની વેગી પલ્લી ઉપાડવામાં આવે છે। 7 થી 8 મિનિટમાં ગામની પ્રદક્ષિણા કરી આ પલ્લી માના મંદિરમાં પરત થતી હોય છે। જ્યારે માની પલ્લી ગામમાં પ્રદક્ષિણા કરતી હોય છે ત્યારે હજારોની સંખ્યામાં યુવાનો હાથમાં ધોકા તેમજ પોતાની ભરપૂર તાકાતથી જય અંબેનો નાદ લગાવી માની પલ્લી પાછળ જતા હોય છે। જ્યારે માની પલ્લીના દર્શન કરવા બનાસકાંઠાના ભાવિકો દૂર દૂરથી કલાકો સુધી રાહ જોઈ મોડી રાત્રે દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ભક્તિમય બની જતું હોય છે। જ્યારે માની એટલી કૃપા છે કે અંદાજે 60 વર્ષથી પણ વધુ વર્ષથી માનીએ પલ્લી ઉપડે છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી।